બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે બીજા કર્મ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાયની અંદર આપણે 14 ગુણ સ્થાનકોનું સ્વરૂપ, ગાથા નંબર બીજી કે જેમાં 14 ગુણ સ્થાનકોનું સ્વરૂપ વર્ણન કરેલું છે. તો 14 ગુણ સ્થાનકોના નામ પણ આપણે ગાથાર્થ બોલતા ભૂલી ગયા, બરાબર ને? હવે એની અંદર મિથ્યાત્વની અંદર અલગ અલગ પ્રકારે કહેવામાં આવ્યું. પહેલા 2 પ્રકારે કીધું, વળી પછી પાછું 2 પ્રકારે કીધું, વળી 3 પ્રકારે કીધું, 5 પ્રકારે કીધું, 4 પ્રકારે કીધું, બરાબર ને? તો અલગ અલગ રીતે મિથ્યાત્વ સમજાવે. તો એમાં છેલ્લે આપણે 5 પ્રકારના મિથ્યાત્વની વાત કરી હતી. ખ્યાલ છે? હા. અભિયોગિક, અભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક, અભિનિવેશિક અને અનાભોગિક, એમ 5 પ્રકારના મિથ્યાત્વ કીધા, બરાબર ને? જો તો આ 5 પ્રકારના મિથ્યાત્વ, બરાબર. તો એમાં આપણે અભિગ્રહિક મિથ્યાત્વ એટલે શું? સર્વ ધર્મ સરખા છે એવું માનનાર. બધા ધર્મ સરખા, સરખા છે. બરાબર ને? એવું ને? હા. બધા ધર્મ સરખા ને સત્ય, બધા ધર્મ સાચા છે, બરાબર? બધા ધર્મ સાચા છે એમ માની એવું માનવું. હા, બધું સાચું છે. બધા પોતે અભિગ્રહિક ની અંદર જે પોતે માનેલું સાચું છે, પોતે માનેલું જ તે જ, પોતે જે માન્યું છે એને જ સાચું, સાચું છે. બરાબર. તો એને પણ શું કહેવાય છે અહીંયા? મિથ્યાત્વ. એને પણ એક પ્રકારનું મિથ્યાત્વ કહેવાય. પછી અનાભિગ્રહિક એટલે બધા ધર્મો સરખા. પહેલાની અંદર શું કીધું? તો કે પોતે માનેલું જે ધર્મ છે એ જ, પોતે માનેલું છે એ જ સત્ય છે. તો એ પણ મિથ્યાત્વ છે. કેમ? તો કે બીજાને ખોટા કહેવું એ પણ મિથ્યાત્વ કહેવાય. બીજાને ખોટું કહેવું, બરાબર ને? એ પણ. એ આપણે 7 પ્રકારના જે નહીં એની અંદર ની વાત આવે છે. તો અભિગ્રહિક પછી અનાભિગ્રહિક ની અંદર તો કે બધા સાચા છે. સાચા છે. હા, બધા શું છે? સરખા છે. સરખા અને સાચા છે. બધા હવે અનાભિગ્રહ ની અંદર બધા જ સત્ય જ છે એમ માની લેવું, તેને અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય, બરાબર ને? પછી સાંશયિક એટલે ભગવાનના વચનો ઉપર કે ભગવાનની શક્તિ કે ભગવાનના ગુણો ઉપર શંકા કરવી. જો ભગવાન ઉપર, પછી ભગવાનના વચનો ઉપર કે ભગવાને કહેલા પદાર્થો ઉપર, બરાબર, એના ઉપર આપણે શંકા કરવી, બરાબર. એ શું થાય છે? સાંશયિક મિથ્યાત્વ, બરાબર. પછી અસત્ય છે છતાંય સત્ય માને એમ પકડી રાખવું. કયું? અભિનિવેશિક એટલે પોતે માનેલું અસત્ય છે છતાં પણ તેનો હટાગ્રહ કરવો એમ. હા, પોતે જાણેલું છે તે ખોટું છે એને ખ્યાલ હોવા છતાં પણ હઠાગ્રહથી કે કદાગ્રહથી એને પકડી જ રાખવું, એને શું કહેવાય છે? અભિનિવેશિક મિથ્યાત્વ, બરાબર. પછી 5મું અનાભોગિક, બરાબર ને? અનાભોગિક મિથ્યાત્વ એટલે હા, એ વસ્તુ તત્વ પદાર્થને જાણવું જ નહીં, બરાબર, અજ્ઞાની જ રહેવું, એને શું કહેવાય છે? અનાભોગિક મિથ્યાત્વ, બરાબર. હવે જો અહીંયા આ મિથ્યાત્વના પ્રકારો અલગ અલગ, એટલે આની અંદરથી કદાચ આપણે બને એવું કે આપણે કદાચ સેવા પૂજા ભક્તિ કરતા હોઈએ, જીનેશ્વર દેવની જ પૂજા કરતા હોઈએ, છતાં પણ આપણાની અંદર મિથ્યાત્વ એવું હોઈ શકે. કેમ? તો કે ભગવાનને માને પણ ભગવાનનું ન માને. સુરુભાઈ બહુ મસ્ત વાક્ય બોલતા હોય છે. ભગવાનને માને પણ ભગવાનનું ન માને. એટલે ભગવાનની સેવા પૂજા ભક્તિ બધું કરે, બરાબર, પણ ભગવાનની આજ્ઞા છે તો એને આપણે આટલું કરીએ છીએ, બરાબર છે. હા, યસ, શક્તિ નથી, કદાચ ત્યાગ વગેરે નથી થતું, બીજા નંબરે છે, પરંતુ એને ભગવાનની વચનોને સ્વીકારવા જ નહીં, એને સ્વીકારવા જ નહીં, તો એ શું થાય છે? તો કે મિથ્યાત્વ તરફ લઈ જાય છે, બરાબર.
પછી બીજી રીતે કીધું તો કે શું કે ના બધું આપણે આટલું કરીએ છીએ ને તો ને પદાર્થ તત્વને પણ જાણવાનું. આપણે માત્ર પોતે જાણી લીધું છે એ જ નહીં, હા, પોતે જાણી લીધું છે એટલું જ નહીં, પરંતુ શું તો કે કેવી રીતે સત્ય છે, પ્રભુના શાસ્ત્રો આજ્ઞા અનુસાર છે ને સત્ય છે કે કેમ, હા, તો એ પણ તપાસવાનું રહે. નહીં તો ઘણી વખતે શું થાય કે આપણે જાણ્યા વિના, પદાર્થને સમજ્યા વિના, જાણ્યા વિના અને આપણને સમજાયું હોય એ જ રીતે ખાલી કરીએ તો પણ શું થાય છે? આપણે સિમ્પલ વસ્તુ છે કે જે આપણે કદાચ શું કહેવાય ક્રેડિટ નાખવા માટે શું કરીએ? ક્રેડિટ નાખવા વાળું કૂપન લઈએ ને આપણે, શું કહે ફોનમાં નાખવા હોય તો રિચાર્જ કરવા માટે શું કરીએ? હા, ચાર્જર લઈએ, ચાર્જર છોટું હોય ક્રેડિટ, ક્રેડિટ સ્ક્રેચ કરીને નાખીએ, બરાબર ને? હવે એના માટે પણ શું કરવું પડશે? તો કે જે શું કહેવાય જે કંપનીનું હશે તો એનો કોડ બધાનો કોડ અલગ અલગ રહેવાનો, બરાબર ને? એરટેલ નું હશે તો એનું અલગ રહેવાનું, સફારી કોમનું હશે તો એનું અલગ હશે, જે પણ કદાચ બીજું. તો હવે એ પ્રમાણે, બરાબર ને? તો હવે સમજો કે ઓલાથી ઓલો મિક્સ કરે તો કે ત્યાં ન થાય, બરાબર ને? બરાબર, કદાચ તમારો પિન નંબર સાચો છે પણ ઓલો ખોટો છે તો, અને ઓલું સાચું છે પિન ખોટો છે તો પણ નહીં કામ આવે, બરાબર ને? એટલે વસ્તુ છે એમ શું કહેવાય કે બંને મેચ થાય પછી જ, બરાબર, પછી એની અંદર બેલેન્સ વિકેટ આવે છે. બસ તો એ રીતે અહીંયા જો સાંભળજો, અહીંયા જો કદાચ આપણે કરતા રહીએ પણ આવતું નથી, કરતા રહીએ છીએ આવતું નથી એમ કહીએ તો કે એમાં થાય એવું થોડી ઘણી પ્રોબ્લેમના કારણે પણ શું થાય, થોડા ઘણા પ્રોબ્લેમના કારણે જે એક વસ્તુ નથી થતું, મતલબ કે આપણને શું કહેવાય એ કૂપનની અંદરના કદાચ એ ક્રેડિટ કાર્ડની અંદરના માત્ર એક નંબર આગો પાછો થાય, સેમ ટુ સેમ ટુ સેમ છે પણ આગો પાછો થાય તો પણ નથી થતું, બરાબર ને? બસ એ પ્રમાણે સાંભળજો, એ પ્રમાણે જે આત્મિક અવસ્થાની અંદર પહોંચવાનું છે, જે આત્મ શુદ્ધિને પામવાનું છે, એના માટેનો જે વે આપણને બતાવ્યો છે, જે અધ્યાત્મ ભાવ તરફનું, અધ્યાત્મ ભાવ તરફ આત્મ તરફ જે વળવાનું છે, તો એમાં પણ એ પ્રમાણે આપણે ચોક્કસ કરવાનું થાય. હા, રસ્તો કદાચ કોઈ પણ રીતે અલગ હોઈ શકે, ધર્મ તરફ જવાના, આત્મ તરફ વળવાના રસ્તા કદાચ અલગ અલગ હોઈ શકે. કોઈ કદાચ સામાયિક તરફનું કરવું પડશે, કોઈ કરતું હશે, કોઈ ભક્તિ તરફનું હશે, કેમ કે બધા જીવો અલગ અલગ ભાવવાળા અને અલગ અલગ ક્રિયાઓની અંદર રુચિ વાળા હોય. કોઈ ભક્તિની અંદર રુચિ જણાવતું હોય, કોઈ ક્રિયાની અંદર રુચિ જણાવતું હોય, કોઈ તપ ત્યાગની અંદર રુચિ જણાવતું હોય, બરાબર ને? આવું બધું અલગ અલગ હોઈ શકે, પરંતુ જે એ બાહ્ય, સાંભળજો, એ બાહ્ય ક્રિયાઓ, પણ જયારે આત્મભાવ તરફ વળવાનું છે તો તે વખતે જો એમાં થોડું ઘણું પણ મિથ્યાત્વ હશે તો પણ આપણને સાચો ધર્મ એટલે સમ્યક્ત્વ સુધી પહોંચવા ન દે, અને સમ્યક્ત્વ ન પહોંચવા દે તો સમકિત વિન લહે, શું કહે, ચારિત્ર વિન લહે શાશ્વત પદવી, સમકિત વિન નહીં કોઈ. એટલે કદાચ ચારિત્ર વિના અસંખ્ય આત્માઓ મોક્ષે ગયા છે, અસંખ્ય એટલે ઘણા બધા જીવો મોક્ષે ગયા છે, બરાબર, પણ સમ્યક્ત્વ વિના એક પણ નહીં. એટલે સમ્યક્ત્વ જે પામવું છે, શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે, તો આપણને અહીંયા જે આ 5 પ્રકારની વાતો કીધી છે એનું પણ ધ્યાનમાં લેવાનું છે. કદાચ આપણે બધી આરાધના ક્રિયા કરતા હોઈએ, કદાચ પચખાન કરતા હોઈએ, તપત્યાગ કરતા હોઈએ, અઠાઈ કદાચ કરતા હોઈએ, પ્રવાદિરાજની અંદર ખૂબ સુંદર મજાની આરાધના કરતા હોઈએ, પણ કંઈક આમાંનું ક્યાંક મિથ્યાત્વ તો નથી ને, આપણામાં કંઈક મિથ્યાત્વ નથી પડી રહ્યું નહીં, એની પણ તપાસણી કરવાની છે. આ 5 પ્રકારના આપણને મિથ્યાત્વ કીધા. કયા? તો કે આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક, પછી અભિનિવેશિક અને અનાભિક. આ 5 પ્રકારના મિથ્યાત્વ કીધા, બરાબર. હવે આ 5 પ્રકારના મિથ્યાત્વની અંદર આપણને મિથ્યાત્વ ગુણસ્થાનકની આ 5 પ્રકારના જે કીધા મિથ્યાત્વ, એ મિથ્યાત્વ ગુણસ્થાનક વાળાની અંદર હોય છે. કયા? તો 5 પ્રકારના મિથ્યાત્વ. હવે સમજો કદાચ બાહ્ય ક્રિયાઓ ઉત્તમ પ્રકારની હોય, જેની અંદર આપણે કીધું શું, લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વ 2 પ્રકાર આવી ગયા ને. એમાં લોકોત્તર મિથ્યાત્વ શું કીધું હતું? લોકોત્તર મિથ્યાત્વમાં શું કીધું હતું? વિતરાગ, પરમાત્માની સેવા, પૂજા, ભક્તિ વગેરે બધું જ કરીએ છીએ. ચાલો હવે આગળ વધીને કહીએ, સાંભળજો. કદાચ કોઈ કદાચ તપ ત્યાગ વગેરે પણ કરી રહ્યા છે, કદાચ કોઈ અઠાઈ કરી રહ્યા છે કે પ્રતિક્રમણ કરી રહ્યા છે. મતલબ હવે સમજો કે પ્રતિક્રમણ કરી રહ્યા છે, શું કે પ્રતિક્રમણ છે એટલે પ્રભાવના મસ્ત મળશે. આપણે પ્રભાવનાની અપેક્ષા આપણે પ્રતિક્રમણ કરીએ તો
તો મિથ્યા તો થાય. હા લોકોત્તર મિથ્યા. લોકોત્તર. લોકોત્તર મિથ્યાત્વ કેવી રીતે? ભોગને હા, બીજા અન્ય દેવદેવીની એ લૌકિક છે. Yes. ભોગ એ સુખ 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 માટે આપણે કરીએ ને, એમ વસ્તુ મેળવવા માટે. તો કે ભોગ. વસ્તુ મેળવવા માટે આપણે જો સાંસારિક પદાર્થ કે શાંત ભૌતિક સુખને મેળવવા માટે કોઈ પણ રીતે પછી બરાબર, તો એ અપેક્ષા એ કરતા હોઈએ તો એ લોકોત્તર મિથ્યાત્વ કહેવાય. બરાબર. કેમ? તો લોકોત્તર મિથ્યાત્વ કેમ કીધું? તો કે જુઓ અહીંયા આ જો છે ને, આ જેની વસ્તુ તમને કહેવા પાછળનું કારણ છે, તો કે જે આપણે શું તો કે જે પ્રતિક્રમણ કરીએ છીએ કે તપ કરીએ છીએ, તો એના પાછળનું આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? કે મારો મોક્ષ તો દૂર છે, સાંભળજો, મોક્ષ તો દૂર છે, મોક્ષ બહુ દૂર છે, મારા કર્મો દૂર થાય, મારા કર્મનો ક્ષય, મારા પાપ પ્રતિક્રમણ કરતા મારાથી બંધાયેલા થયેલા પાપ કર્મનો નાશ થાય, પાપ કર્મનો નાશ થાય. બરાબર. આપણે શું કરવું? પાપ કર્મ. પાપ કર્મ હોય, રોગ આવે છે, રોગ પણ શેનાથી? આપણા પાપ કર્મ છે. પાપ કર્મ. બરાબર. એટલે આપણા જે પ્રતિક્રમણ કરી તો શું મારા પાપની શુદ્ધિ થાય. હા, અને જે પણ આરાધના કીધી, બરાબર, જે આરાધના કીધી, જેમ આપણે 6 આવશ્યક કરી, તો 6 આવશ્યકના અલગ અલગ મિનિંગ છે. સામાયિક ક્ષમતા ભાવની અંદર રહેવા માટે 24 ભગવંતો જે આપણના ઉપર અનહદ ઉપકાર કર્યો છે, એ તીર્થંકર ભગવંતોના એ આભારને વ્યક્ત કરવા. એટલે આપણે ત્યાં આપણે શું તો કે કૃતજ્ઞ બનીએ છીએ, કૃતજ્ઞતા દાખવવા. કેમ? તો કે જેને આપણા ઉપર ઉપકાર કર્યો છે એને આપણે સ્મરણ કરવું જોઈએ. બરાબર. વળી પછી તો કે જેને આપણને ધર્મ પમાડ્યો છે એવા ગુરુ ભગવંતને આપણે યાદ કરીએ છીએ, વંદના. અને ત્યાર પછી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. સામાયિક 24 તો વંદના ને પ્રતિક્રમણ, પછી કૌશક. શું તો કે અમારા આત્માએ જે અનાદિકાળથી બીજા પણ કર્મ બાંધ્યા છે, તો એની પણ શું કરું છું? તો કે એની પણ માફી માંગુ છું. જેમ દિવસ દરમિયાનનું આપણે દિવસે પ્રતિક્રમણ કરતા વંદિત સૂત્ર બોલતા, 7 લાખ 18 પાપસ્થાને ઘટાઈ જશું આદિ પ્રતિક્રમણ કરતા આપણે શું કરીએ છીએ? ત્યાં માફી માંગી. બરાબર. પછી કૌશક પણ કરીએ છીએ, 2 કૌશક કરીએ છીએ. બરાબર ને? તો 2 કૌશક કરીએ છીએ એમાં દુઃખનો ક્ષય થાવ અને કર્મનો ક્ષય થાવ, એના માટે આપણે કૌશક કરીએ છીએ. દિવસ સંબંધી જે પણ પાપ લાગ્યા છે, તો એનું પણ પ્રાયશ્ચિત કરવા માટે શું? દિવસીય પ્રાયશ્ચિત્ત વિશ્વનતન કરીમી કૌશકમ. બરાબર. તો આ આપણે જે આ બધું જે કરીએ છીએ એ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ કરીએ તો કર્મનો ક્ષય કરવા માટે. તપ કરીએ છીએ તો આહાર સંજ્ઞાને દૂર કરવા માટે. પરમાત્માની પૂજા કરીએ છીએ તો પરમાત્મા તમારા મારા ઉપર ખૂબ ઉપકાર છે, તમારો તો શું કહેવાય, તમને આભાર કહેવા માટે. તમારું પૂજન કરતા, તમારી પૂજા કરતા, તમારી ભક્તિ કરતા શું તો કે મારો આત્મા હળવો બને છે. કારણ શું? તો કે આ પરમાત્માની પૂજા કરતા, સાંભળજો, પરમાત્માની પૂજા ભક્તિ કરતા આપણું સમ્યક દર્શન નિર્મળ બને છે. જેમ કહેવાય ને શું તો કે દીવા નજીક જઈએ એટલે શું થાય? તો કે ત્યાં પ્રકાશ વધારે મળે. બરાબર છે કે નહીં? દીવા નજીક જઈએ તો જેમ લાઇટ હોય તો લાઇટની નીચે જઈએ તો શું થાય? પ્રકાશ વધારે મળે કે ના મળે? પણ લાઇટથી દૂર હોઈએ તો પ્રકાશ ઓછો મળે. બરાબર. તો અહીંયા બસ એ શું તો કે પરમાત્માને નજીકથી જોવે, એટલે નજીકથી જોવે એટલે એના ગુણોને યાદ કરવા. એઓને જેમ શું કહેવાય કે જેમ તમે ખાલી એમને એમ દર્શન કરીને નીકળી જતા હો, બરાબર, અને જ્યારે તમે ચૈત્ય નમોત્થનમ શક્રસ્તવ વગેરે ચૈત્ય વંદન કરતા, તમે જે પરમાત્માની ભક્તિની અંદર પરમાત્માના ગુણો સાથે જોડાઓ છો, એમાં ફરક પડે? દિલીપભાઈ, પડે કે ના પડે? ખાલી આમને દર્શન કરીને નીકળી જતા હોઈએ અને તમે સરસ મજાની સેવા પૂજા કરીને તો ભગવાનનું ચૈત્ય વંદન કરતા હોય, એમાં ફરક પડે? શું ફરક પડે? પડે ને? બરાબર ને? કેમ? તો કે ગુણો, પરમાત્માની પ્રતિમાને જોઈને પરમાત્માના ગુણોને આપણે યાદ કરવાનું છે. શું? પરમાત્માના ગુણોને યાદ કરીએ, જે ગુણોનું સ્મરણ કરીએ છીએ એમના જેવા ગુણો, એમના એ ગુણોનું સ્મરણ કરીએ તો એ ગુણો આપણને પણ પ્રાપ્ત થાય. એટલા માટે આપણે ત્યાં પરમાત્માની પૂજા કરીએ છીએ. એટલે આ જે આરાધના વગેરે કરીએ છીએ એ બધું શું તો કે એ સમ્યકપણે વધુ વિશુદ્ધ બનાવવા માટે. એટલે આપણે જે કદાચ પ્રતિક્રમણ વગેરે આરાધના કરીએ તો શેના માટે? તો કે આપણા આત્માને પાપ કર્મોથી દૂર કરવા માટે, અને જે એના સિવાયના પણ જે પણ પૂર્વ ભવોની અંદર બંધાયેલા છે એ કર્મોને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? પ્રતિક્રમણ કે કૌશક વગેરે. ફરીથી હવે એમાં ગુણ પ્રશ્ન છે, ગુણ હોય અને ગુણ ના હોય. પણ હવે ગુણો છે, બરાબર, ગુણો છે, આપણે હંમેશા શું જોવાનું? પોઝિટિવ જોવાનું.
ગુણ છે ને, અને તો ગુણ ન હોય કેવી રીતે થઈ શકે? ગુણ હોય ને, હા, ગુણ હોય ને ગુણ ના પણ બંને પ્રકારના હોય. એટલે આમાં તો શું કહું, ઓછા વત્તા ગુણો હોય, ઓછા વત્તા ગુણો હોય જ દરેક જીવની અંદર. કીધું ઓછા વત્તા દરેક જીવની અંદર ગુણો હોય ને હોય જ. બરાબર. હા, એવું બની શકે ગુણ ના હોય. સમજો કે આપણે ઘણી વખત આપણે જોઈએ કે શેરડી છે, સુગર કેન છે, તો સુગર કેનમાં ખટાશ નથી. શું છે? મીઠાઈ. મીઠાશ. મીઠાશ મીઠાશ છે. બરાબર. તો ગુણ છે કે નહીં એમાં? છે. બરાબર ને? મીઠો બસ, ગુણ છે. તો જે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. એટલે એની અંદર ગુણ તો છે જ. હા, એને લગતો છે. ખટાશ છે, આંબલીનો ગુણ છે તો એમાં મીઠાશ નથી, ત્યાં ખટાશ છે. બરાબર. તો જીવનની અંદર, દરેક જીવનની અંદર પણ ગુણ તો છે જ. હા, અવગુણો પણ હોય. અવગુણો પણ હોય. આપણે શું જોવાનું છે? ગુણ ગ્રહણ કરવાના છે. બરાબર. હા, એટલે એવું કહે છે કે સમ્યક્ત્વ સંબંધી વાત કરો તો બની શકે. કે શું કહે, કોઈક જીવમાં સમ્યક્ત્વ હોય, બરાબર, કોઈક જીવમાં સમ્યક્ત્વ ગુણ ન પણ હોય. ઘણા બધા જીવો છે કે સમકિત, આપણે શું કહેવાય, જો બધા જીવોની અંદર સમ્યક્ત્વ હોતું નથી. નથી. બધા જીવોમાં નહીં. એમાં શું કહેવાય, તો કે સમકિતી જીવો કેટલા આખી દુનિયાની અંદર એમ કહીએ તો જેમ શું કહેવાય, આમ તો શું કહેવાય કે આટો કરીએ, લોટ આટો આપણે કરતા હોઈએ, કદાચ બાંધતા હોય, એમાં નિમક કેટલું નાખીએ? કેટલી રોટલી છે ને તે. એટલે માપસર એટલે સમજો કે 1 કિલો લોટ હોય, એમાં 1 કિલો મીઠું ભરાવીએ. ના. બરાબર ને? તો જેમ થોડું સાવ, બરાબર, ઘણી જગ્યાએ સાવ અડધી ચમચી બહુ થોડું કહેવાય. બરાબર ને? તો એવી રીતે સાવ ઓછા જીવો છે. સમકિત દ્રષ્ટિ જીવો સાવ ઓછા છે. સંસારની અંદર વાત કરીએ છીએ. બરાબર. હા, પણ જયારે મોક્ષની અંદર વાત કરીએ તો અનંતા થઈ જાય. પણ તોય સંસારના જીવો કરતા તો ઓછા જ છે. ઓકે. એટલે આ પાંચ પ્રકારનું મિથ્યાત્વ. આપણે મિથ્યાત્વ દ્રષ્ટિને મિથ્યાત્વ કેમ કીધા એની પણ વાતો આપણે જોઈ ગયા. બરાબર ને? અને એમાં પછી આપણે 3 રીતે મિથ્યાત્વની વાત કીધું: અનાદિ શાંત, અનાદિ અનંત, પછી સાદી શાંત અને થઈ ગયા. સાદી અનંત. સાદી શાંત. સાદી શાંત ને અનાદિ અનંત, અનાદિ શાંત અને સાદી શાંત, આમ 3 પ્રકારે આપણને મિથ્યાત્વને વાત કરી. બરાબર ને? તો અનાદિ અનંત મિથ્યાત્વ કોને કહેવાશે? કોઈ એક્ઝામ્પલ તરીકે જણાવો. અભવ્ય જીવો. અભવ્ય જીવને કેમ મિથ્યાત્વ? ક્યારેય ભવી નથી થવાના. ક્યારેય ભવી નથી થવાના. મોક્ષ તરફ, સાંભળો, મોક્ષ તરફ ક્યારેય મોક્ષમાં જવાનો નથી, અને સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાનકથી આગળ વધવાનો જ નથી. મિથ્યાત્વમાંથી ક્યારેય બહાર નીકળવાનો જ નથી. બસ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. એટલા માટે એ ભવ્ય જીવન, અભવ્ય જીવન શું કહે છે? અનાદિ અનંત મિથ્યાત્વ. બરાબર. પછી કીધું અનાદિ શાંત. અનાદિ શાંત કોને કહેવાશે? ભવ્ય જીવો જે અનાદિકાળથી, આમ તો આપણું જે અવસ્થા હતી, શું તો કે અનાદિકાળથી મિથ્યાત્વમાં જ હતા. અનાદિકાળથી મિથ્યાત્વમાં જ હતા. બરાબર ને? અત્યારે કદાચ બાહ્ય થકી, આપણા બાહ્ય વ્યવહારથી કદાચ સમ્યક્ત્વને પામ્યા એમ કહીએ. બરાબર. સમ્યક્ત્વને પામ્યા એમ કહીએ કદાચ બાહ્ય થકી. બરાબર. ભાવથી આપણને ખબર નથી, એ તો કેવળ જ્ઞાનીને ખબર. કેમ કે આપણે તો શું કહેવાય, કરત પ્રશંસા સબ મિલ અપની પર નિંદા અધિકેરી. એટલે આપણે તો પોતાને શું કે, આપણે તો સમ્યક દ્રષ્ટિ છે એમ જ પોતાની કહેતા હોઈએ, પણ સાચું વાસ્તવિકતા શું છે તો કેવળ જ્ઞાનીને જ ખબર. આ 5 માંથી કોઈક મિથ્યાત્વ આપણને હોઈ શકે. સાંસાયિક હોય કે ન હોય? સાંસાયિક છે, અથવા પોતાને સમજાયેલું છે, સાચું માની લીધું છે, એટલે બાકી બધા સાચા છે, એવું આવી ક્યાંક ને ક્યાંક માન્યતા છે અંદર ખાની. તો શું તો કે ક્યાંક ને ક્યાંક મિથ્યાત્વ પડેલું છે. પણ એ કહીશું કે અનાદિકાળથી છે, અને જે જીવો કેવળ જ્ઞાન પામી ગયા છે અથવા સમ્યક્ત્વ પામીને પછી મોક્ષે ગયા છે, તો એના માટે શું કહે છે? અનાદિ શાંત. બરાબર. અનાદિકાળથી જીવ કયા
મિથ્યાત્વમાં જ હોય છે, પણ જ્યારે એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, બરાબર, સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી એટલે કે મિથ્યાત્વનો અંત આવ્યો. મિથ્યાત્વ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને સમ્યક્ત્વ ધીમે 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 ચારિત્ર લીધું, ચારિત્ર થઈને ચારિત્ર પ્રાપ્ત કરીને ગુણસ્થાનકો ચડતા ચડતા ક્ષપક શ્રેણી માંડીને અંતે મોક્ષે પણ ગયા. તો એવા આત્માઓને અનાદિ શાંત, અનાદિ શાંત, બરાબર. અને ત્યાર પછી કે છે સાદી શાંત, સાદી શાંત. બરાબર. સાદી શાંત મિથ્યાત્વ. હવે સાદી શાંત મિથ્યાત્વ એટલે તો કે જે જીવો અનાદિકાળથી જીવ શું કહેવાય મિથ્યાત્વ હતા જ, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધું. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું એટલે કે જીનેશ્વર ભગવંતે બતાવેલો જે રસ્તો છે, ધર્મ છે, એને સંપૂર્ણ રીતે એને સ્વીકાર્યો અને એને શ્રદ્ધા પણ થઈ. શ્રદ્ધા થઈ અને એને રીતે એ ધર્મ કરતો થયો, બરાબર. અને વળી શું કહેવાય કે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, દેશવીરતિ સર્વવીરતિ ચારિત્ર પ્રાપ્ત કર્યું અને આગળ વધતો વધતો ગયો. 7મું 8મું 9મું 10મું અને 11મા ગુણસ્થાનક સુધી પહોંચી ગયો. 11મા ગુણસ્થાનક સુધી પહોંચી ગયો. 11માં નથી ગયો તો પણ મતલબ ચોથા સુધી આવી ગયો એટલે મિથ્યાત્વનો તે વખતે અંત થયો. પણ હવે ત્યાંથીનો પાછો સંજોગ વસાત થયું. હા, સંજોગના કારણે શું થયું તો કે પાછો મિથ્યાત્વમાં આવી ગયો. પાછો સમ્યક 6ઠા 7મા ગુણસ્થાને કીધું 11માંથી તો કમ્પલસરી પડે જ, પણ 6ઠા 7મા ગુણસ્થાનક થઈને પણ પાછા પડી જાય અને ક્યાં તો કે મિથ્યાત્વમાં પહોંચી જાય. પાછા મિથ્યાત્વમાં પહોંચી જાય. વળી પાછો શું તો કે પાછો સંજોગ મતલબ કઈક મોહનીય કર્મ, મિથ્યાત્વ મોહનીય મંદ પડે અને કઈક સારી પરિસ્થિતિની અંદર આવતા, સારી પરિસ્થિતિ એટલે દુઃખદ પરિસ્થિતિની વાત નથી કરતા, ધર્મ પરિસ્થિતિ, બરાબર. ધર્મ વળી પાછો સમ્યક્ત્વ પામીને ધીમે ધીમે ઉત્તરોત્તર ગુણસ્થાનક ચડતો, આરાધનાઓ વધે એટલે ગુણસ્થાનક તરફ પણ આગળ વધે. તો એમ આમ કરતા કરતા શું કહેવાય ચારિત્ર પામ્યો, ચારિત્ર પામી આરાધના સાધના કરતા 7મું 8મું 9મું ગુણસ્થાનક કરતા આગળ વધીને 12મે 13મે 14મે આમ કરીને મોક્ષે પણ વયો જાય. તો એ રીતે શું તો કે મિથ્યાત્વનો અંત પણ થયો, બરાબર. શરૂઆત પણ થઈ અને અંત પણ થયો. જેમાં આપણે ભગવાન મહાવીર સ્વામીના ભવની આપણે વાત કીધી. મરીચીના ભવની અંદર શું તો કે નૈસારના ભવની અંદર સમ્યક્ત્વ પામ્યા, બરાબર ને. નૈસારના ભવમાં પ્રભુ મહાવીર સ્વામી સમ્યક્ત્વ પામ્યા એટલે તે વખતે મિથ્યાત્વનો અંત થયો. પણ પાછું થયું શું તો કે જ્યારે દેવલોકમાંથી છવીને બાજુ ભરત મહારાજાને ત્યાં મરીચી રૂપે જન્મ પામ્યા, તે વખતે સમ્યક્ત્વ હતું, ચારિત્ર પણ લીધું હતું, બરાબર. અને શરીરના મોહના કારણે શું તો કે ના હું આટલું બધું આકરું ન કરી શકું, આટલી બધી આકરી કરી શકે એમ હતા, પણ માત્ર શરીરનો મોહ. શરીરનો મોહ એટલે શું કરી શકવા હોવા છતાં પણ, સાંભળજો, આપણી પાસે સહન શક્તિ હોવા છતાં પણ, શક્તિ હોવા છતાં પણ એ શક્તિનો ઉપયોગ ન કરીએ, બરાબર. ચાલો એક્ઝામ્પલ તરીકે તમને કહી, બરાબર. ધારો કે ઉપાશ્રય હોલની અંદર જવું છે, બરાબર. ઉપાશ્રય હોલની અંદર રવિવારે જાપની અંદર જાપ માટે જવું છે, દાદરા છે, બરાબર. મારા જેવું ચાલી શકે એમ છે, પણ હું શું કરું કે સમજો કે ગમે ત્યારે કોઈ નથી, ચાલો લિફ્ટની અંદર જતા રહ્યા. મારી પાસે શારીરિક શક્તિ હતી, બરાબર, શારીરિક શક્તિ છે, પણ છતાંય શું કરું છું તો એ શક્તિનો ઉપયોગ ન કર્યો. કારણ શું? કોણ પગ ઘસે, કોણ પગ યસ પ્રમાદ કે આળસ ના કરે, શક્તિઓને ગોપવવી, આ એક પ્રકારનો શરીરનો મોહ, બરાબર. તો એવી રીતે આ તો મારા એક્ઝામ્પલ, તમારા પોતાના ઉપર પણ ઘટી શકે. આપણે શરીરનો મોહ કેટલો છે તો આપણને ખ્યાલ જ છે ને. સિમ્પલ વસ્તુ છે. આપણે કહીએ આપણે અહીંયા એટલી બધી ગરમી નથી, મોમ્બાસાની અંદર એટલી બધી ગરમી નથી, બરાબર. છતાં પણ શું તો કે જો એક વસ્તુ છે, છતાંય આપણે શું તો કે પંખો, લાઇટ, એસી આદિનો ઉપયોગ કરીએ ના, શું કે બહુ થઈ જાય, બહુ થઈ જાય. સહન શક્તિ છે, સહન શક્તિ છે. દરેક જીવ, સાંભળજો, દરેક જીવ પોતપોતાની રીતે એ દેશની અંદર રહેતો હોય ને એની પાસે શક્તિ હોય છે, એને સહન કરી શકે પ્રાય કરીને 90%. પરંતુ પછી આળસ અને પ્રભાવના કારણે અથવા આપણે પછી શું કે આપણે પછી કે આટલું બધું થાય છે તો હવે આપણી પાસે જે ઉપયોગ કરીએ તો કે શું કહે જો સહન શક્તિ, જો પુણ્ય ઉદય મળ્યું છે, યસ ચોક્કસ પુણ્ય ઉદય મળ્યું છે તો એનો ઉપયોગ છે એના માટે તો કે પુણ્ય યોગ્ય આપણને મળ્યું હોય તો કદાચ પરોપકાર અર્થે પણ એ ધન સંપત્તિ આપણે વાપરી શકીએ એમ હતા, બરાબર. અને હા જરૂર છે ત્યારે ચોક્કસ કરો, જરૂર નથી તો
તો ચોક્કસ એટલે કે મૂળ વસ્તુ કે શરીરના મોહના કારણે શું તો કે મરીચીના જીવે ચારિત્ર ગુમાવ્યું અને શિષ્યના મોહથી સમ્યક્ત્વ ગુમાવ્યું. કે ભગવાન શું કહેવાય, ઓલો શિષ્ય કેવા લાગ્યો કપિલ કેવા લાગ્યું કે શું કે તમે તમારી પાસે પણ ધર્મ તો છે જ, ઓછો તો ઓછો પણ ધર્મ તો છે જ, બરાબર ને? અને એને પણ એક્સેપ્ટ કરી લીધું કે ના વાત સાચી છે, હા પણ ધર્મ તો અહીંયા પણ છે, બરાબર. જ્યારે કે ધર્મ કોણ તો કે જે ભગવાન પાસે હતો, જે સાચો ધર્મ, બરાબર. તો કે થોડું ઘણું ધર્મ હોય તો આપણે એમ કહીએ સાંભળ્યું આજ્ઞા અનુસાર કેવો ધર્મ કેવો કરવો, આજ્ઞા અનુસાર, જેમાં આપણે કે શાસ્ત્ર સાપેક્ષ એમ કહેવાય. સાપેક્ષ નો મતલબ શું તો કે જેમાં એ આપણે જે ધર્મ આરાધના કરીએ છીએ એ કેવી છે, સાપેક્ષ એટલે શાસ્ત્રને અનુસાર તો છે ને. સર્વજ્ઞ ભગવંતો કે સિદ્ધાંતકાર કે શાસ્ત્રકાર ભગવંતો જે કીધું છે એને આધીન તો છે ને, કે પોતાની મતિ કલ્પનાથી નથી કરવાનું. આપણે જો અતિચારની અંદર આવે છે, છેલ્લું આપણે બોલીએ છીએ શું, આપની કુમતિ લગે ઉત્સૂત્ર પ્રરૂપણા કીધી, એવું આવે છે ને. આપની કુમતિ લગે, બરાબર. એટલે તો કે આપણે તો કે કુમતિ કેમ કીધી, તો આપણે તો સારું કર્યું, તો કે સારું હોય સારું એને કહેવાય કે જે શાસ્ત્ર અનુસાર હોય, જે ધર્મને અનુસાર હોય, સર્વજ્ઞ ભગવંતો કે શાસ્ત્રકાર ભગવંતોને આધીન હોય અને ઉપયોગ સહિતનું હોય, તો એને એને લઈને આપણે કરીએ તો ઉપયોગ પૂર્વક કરીએ તો એ અયોગ્ય કહેવાય. બાકી પોતાને આપણને સમજાઈ ગયું, જેમ કીધું ને કે પોતાને સમજાય કે પોતાની ઈચ્છા થઈ, મને આમ કરવું છે, મને આમ કરવું છે, તો આ કરીએ તો કે શું કહેવાય, તો કે પોતાની મતિ કલ્પનાથી કરીએ તો શું થાય છે, ત્યાં મિથ્યાત્વ કહેવાય છે. જો એમ કે હવે ધારો કે એમ કહેવાય કે ધારો કે સરોજબેન કે મારે શું કહેવાય પુરુષી નથી કર્યું પણ મારે નવકારશી કરીશ, હું નવકારશી કરીશ, તો નવકારશી રાઈટ છે કે નહીં? એમની શક્તિ અનુસાર, એમની ભાવ અનુસાર એમને નવકારશી કરી, પણ શાસ્ત્ર અનુસાર છે, શાસ્ત્ર અનુસાર છે, બરાબર. પણ હવે એમ સમજો કે શું તો કે હું શું કહેવાય કે થોડીક છૂટ રાખું, પરંતુ પોરશીના પચખાનની અંદર કરીશ, પણ વચ્ચે શું તો કે એક વખત પાણી પીવાની છૂટ રાખીશ, ના ચાલે. એટલે એક જ વખત પુરુષી પહેલા ન ચાલે, બરાબર ને? પરંતુ પોતાની મત આમ કરીશ આટલે સુધી પછી વાપરશું, તો નહીં તો પચખાન ત્યાં સુધી શું થશે, હા પછી તમે ધારણા અભિગ્રહનું કરવું હોય તો કરી શકો, બરાબર. એટલે શું તો કે જે તપ ત્યાગ વગેરે પોતાની શક્તિ અનુસાર કરવો એ યોગ્ય છે, પોતાની મતિ કલ્પના પ્રમાણે નહીં. જ્યારે શું કે આઈબિલ કરીએ, બરાબર ને? આપણે આઈબિલ તપ આરાધના કરીએ તો આઈબિલ તપની અંદર આપણે કેવી રીતે તો કે 6 વિગયોનો ત્યાગ કરવો, પુરુષી વગેરેનું શું કે પોરસી સાડી પોરસીનું પચખાન અને 6 વિગયોનો ત્યાગ કરવા પૂર્વક, બરાબર. હવે કદાચ બની શકે શું તો કે કદાચ કોઈને શક્તિ ન હોય કે સમજો કે 8:30 કે 12 વાગ્યા સુધી કદાચ સંજોગ વસાત કદાચ એને 10 વાગે આઈબિલ કરવું પડે છે 8:30 પચખાનની અંદર, બરાબર. તો એ કરી શકે, ફરીથી પુરુષીના પચખાનની અંદર કરવું હોય તો કરી શકે, પરંતુ આઈબિલ કરી લો પણ શું કે નવકારસીના પચખાનમાં કરવું તો બાકીનો તો મારે ત્યાગ થવાનો છે, તો કે ના એ નહીં ચાલે છે. ઓછામાં ઓછું શું તો કે પોરસીનું પચખાન તો ઓછામાં ઓછું થવું જ જોઈએ. હા કદાચ એમ કે તો પોતાની શક્તિ અનુસાર કદાચ એમ વિચારે કે શું કે પુરુષી કદાચ પૂરીવટના પચખાન પછી મારે અવટના પચખાને કરવું છે આઈબિલ, તો કરી શકે, કઈ વાંધો નથી. તે શાસ્ત્ર અનુસાર છે, શું એ શાસ્ત્ર અનુસાર છે, ધર્મ અનુસાર છે, બરાબર. પણ શું કહેતો હતો એના પહેલા તો કઈ શું કહેવાય કે એક જ ધાન્ય વાપરું, સાંભળજો, એક જ હવે પોતાની મતિ કલ્પનાથી ધારો કે ઓકે આવું કરવાનું નથી, ધારો કે એક્ઝામ્પલ તરીકે સમજીએ આપણે કે હું શું કહેવાય કે 5 જ દ્રવ્ય વાપરીશ અથવા 2 જ દ્રવ્ય વાપરીશ, બરાબર. પણ શું કહેવાય કે થોડુંક મારે ગોળનો ઉપયોગ કરવો પડે એવું છે અથવા દહીંનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. તો કરી શકે કે નહીં? 15 દ્રવ્ય વાપરે એની જગ્યાએ શું કે 2 દ્રવ્ય ખાલી ગોળ કાં તો દહીં વાપરે તો ચાલે કે ના ચાલે? ન ચાલે, બરાબર ને? પરંતુ પોતાને આટલો તો ત્યાગ કરેલો છે ને, આટલો તો ત્યાગ કરેલો છે ને, એમ કરીને કોઈ કરે તો કે ના એકાશનું કરીને તમે કરી શકો, પણ આઈબિલના પચખાને તો ન જ થાય, નહીં તો આપણે આપણને રીતસરનો આપણને દોષ લાગે છે, અથવા એને એ પ્રકારે પચખાન કરાવવાનો કે એ રીતે પચખાન તોડવાનો આપણને રીતસરનો દોષ અને પાપ લાગે છે. એટલે મતિ કલ્પનાથી કરવું એ તમને ખ્યાલ આવ્યો ને?
ઓકે, કંચનભાઈ, હાજી, સોરી, એક ક્વેશ્ચન છે. તો આપણે કીધું કે નૈસારના ભવમાં ભગવાનને સમ્યક્ત્વ મળ્યું, હા, તો ઈ સમ્યક્ત્વ ઈ જ ભવમાં પૂરું થઈ જાય? એટલે ઈ મરીચીના ભવમાં આવ્યા ત્યારે ઈ સમ્યક્ત્વ લઈને આવ્યા હોય કે ઈ લઈને જાય. પાછું એને મિથ્યાત્વ ગુણ સાનકેથી શરૂ કરવું પડે, પાછું એમ આમ ચડવાનું? તો સમજાતું નથી સરસ. બહુ. હા, પછી ચાલો, પ્રશ્ન તમને સમજાયું? ઓકે, હા, હું તમે રિપીટ કરી લો. પ્રશ્ન એમ કે છે કે ભગવાન મહાવીર સ્વામીનો જીવ નૈસારના ભવની અંદર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, બરાબર ને? પછી જયારે એ મૃત્યુ પામ્યો ત્યારે પછી મિથ્યાત્વમાં જતો રહ્યો કે હા પછી ત્યાંથી પણ સમ્યક્ત્વ સહિત આવ્યો, બરાબર ને? વિભાબેન આમ જ છે ને? હા, એટલે એમ કે યસ. એક ભવ પર્યંત હોય કે આગળ જાય હા, એમ? ચાલો એ હા સમજાવો. યસ, કે અગર મતલબ એ આખા ભવ સુધી હોય કે પછી પછી પણ હોય એમ. તો જુઓ, ભગવાન મહાવીર સ્વામીનો જીવ જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નૈસારના ભવમાં, હા હા નૈસારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, ત્યારે સમ્યક્ત્વ સહિત જ્યારે એનું મૃત્યુ થયું, હા નૈસારનું જ્યારે મૃત્યુ થયું ત્યારે પણ શું, તો કે સમ્યક્ત્વ સહિત. અને દેવલોકમાં જ્યારે દેવને ઉત્પન્ન થયા ત્યારે પણ એ દેવ સમ્યક્ત્વ વાળા જ હતા. ત્યાંથી ના વળી જ્યારે ભરત મહારાજાના ઘરે આવ્યા, જન્મ થયો ત્યારે પણ સમ્યક્ત્વી હતા. અને ત્યારે ભગવાન પાસે દીક્ષા લીધી ત્યારે પણ સમ્યક્ત્વી જ હતા, બરાબર? પણ અને જ્યારે ભગવાન પાસે, સાંભળજો, ભગવાન પાસેથી જ્યારે શું કે હું આ દીક્ષા આટલું મારાથી આટલું બધું આકરું ચારિત્ર નહીં પાડી શકું, એટલા માટે જ્યારે ત્યારથી નીકળ્યા તો એ ચારિત્રથી પતન થયું, ચારિત્રથી પડ્યા. એટલે શું ઘર સંસાર નથી માંડ્યો, પરંતુ શું, તો કે વ્રતોની અંદર, વ્રતોમાં શિથિલતા લાવી. એટલે કે શું કહેવાય, જેને આપણે સમ્યક્ત્વ 67 બોલની સજાયની અંદર દૂષણો. વ્યાપન્ન દર્શન પરિહાર, પછી કયું કીધું? ભૂલાઈ ગયું છે કંચનભાઈ. 4 પ્રકારની શ્રદ્ધાની અંદર આવ્યું હતું. હા હા. હા, હા, વ્યાપન્ન દર્શન. વ્યાપન્ન દર્શન એટલે જેમાં આપણે કીધું હતું કે શું, તો કે જે સમ્યક ચારિત્રથી જે અથવા મંદ ચારિત્ર વાળા છે, ચારિત્રથી પતિત થયેલા છે એવા જીવો, હા, ઓકે. બરાબર? ચારિત્રથી જે હા પતન થયેલું છે એવા જીવો. તો એવા જીવોને પણ શું કરે છે, તો કે ત્યાં વંદન, એવા સમ્યક્ત્વી છે પણ ત્યાં વંદન કરવાના નથી, એવું વાત આવી છે, નથી. બરાબર ને? ઓકે. હવે હા એવા સેવા પૂજા ભક્તિ, કાં તો ગૃહસ્થમાં આવી જાય તો સાધાર્મિક તરીકે ભક્તિ કરાય, ગૃહસ્થપનાની અંદર હા આવી જાય તો સાધાર્મિકપણે એની ભક્તિ કરી શકાય. પરંતુ ચારિત્રથી પતન થયેલું છે અને સંસારમાં નથી, અને ચારિત્રની અંદર દોષ લગાડી રહ્યા છે અથવા બીજી રીતે પોતાનું કરતા હોય તો કે ત્યાં શું થાય છે, તો કે ત્યાં ચારિત્રની, એ ચારિત્ર મંદ ચારિત્ર વાળા, શિથિલ ચારિત્ર વાળા આત્માઓને ત્યાં વંદન વગેરે થતું નથી. નથી. તો એવી રીતે આ મરીચીના ભવની અંદર પણ, મરીચીના ભવની અંદર પણ ભગવાન પાસેથી જયારે છૂટા પડ્યા ને, ભગવાન પાસે હા છૂટા નથી પડ્યા, ખાલી ચારિત્રની અંદર એમને શું કર્યું, તો કે ના, આ સાધુઓ તો બધા શું કહેવાય, સાધુઓ બધા કેવા છે, તો કે બધા એક નિષ્પરિક રહે છે. એ લોકો કોઈ પણ પ્રકારના મૂલ્યવાન આભૂષણ નથી રાખતા. હું શું રાખીશ, તો કે કંદોરો રાખીશ. શું? જનોઈ, જનોઈ, સોનાની જનોઈ રાખે. વળી શું કહે, એટલે સોનું એટલે એક પ્રકારનું કિંમતીવાન, મૂલ્યવાન વસ્તુ થઈ. એટલે પરિગ્રહ સોનાની જનોઈ રાખીશ, બરાબર? સાથે શું, તો કે સાધુઓ તો બધા કેવા છે, ઉઘાડા પગે ચાલે છે, ખુલ્લા પગે ચાલે છે. મારે શું કરવું પડશે, મારો પગ શું કોમળ છે, બાવડી બેન. મારા પગ શું કોમળ છે, હું આ કાંટા કાંકરા ઉપર નહીં ચાલી શકું, મારાથી આ દુઃખ સહન થશે જ નહીં. એટલે શું કરીએ, પગની અંદર પાવડીઓ, બરાબર? પગની અંદર શું, તો કે લાકડાની એને પાવડીઓ પહેરવા લાગ્યા. અને તડકા પણ બહુ હોય છે, તડકા બહુ હોય છે. શું કરીશ, ભગવા. હું છત્રી પણ રાખીશ, બરાબર? સાધુઓ શું કરે છે, સાધુઓ તો લોચ કરે. મારું શરીર તો શું કહેવાય, કોમળ છે, એટલે હું લોચ નહીં કરી શકું. અને એ લોકો બધા મુંડન કરી નાખે છે. હું શું કરીશ, તો કે હજામથી વાળ બધરા ઉતરાવી લઈશ અને ચોટલી પણ રાખીશ, બરાબર? એટલે ચારિત્રથી પતન થઈ, પણ છતાં પણ આવું બધું કરવા છતાં પણ વિચાર શું હતો, ભાવ શું હતા, તો કે સહુને મુનિ માર્ગ ભાખે. હા, શું, તો કે ભગવાનના રસ. જે પણ એમની પાસે એ ધર્મનો ઉપદેશ પણ આપે. અને સાચો ધર્મ ક્યાં છે, ખરેખર એનેથી ધર્મ ઉપદેશ પામે તો એ જ કહીશું, તો કે તમારે જો ધર્મ કરવો હોય તો કોની પાસે, સાચો ધર્મ પ્રભુ પાસે છે, ત્યાં જ તમે જાઓ, પોતાની પાસે કોઈને ન રાખો, બરાબર? પણ કોઈ વખતે બન્યું એવું કે કોઈ એવો રાજકુમાર આવ્યો કપિલ નામનો, અને એને કેવા લાગ્યો,
કે શું? તો કે ના, તમે આમ જુઓ તો શું કે મને તો તમારાથી ધર્મ પામ્યો છો. સાંભળજો, પતન કરવા માટે, પતન થવા માટે આર્ગ્યુ પણ જોરદાર આવી જાય. પતન થવા માટે ઘણા બધા નિમિત્તો મળી જાય. એ શું કે ધર્મ, પેલા શું કીધું? દેશના સુને દીક્ષા આવાસે, કહે મરીચી લિયો પ્રભુ પાસે, રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. આ જે બોલું છું એ છે ને આપણે પુરુષન પર્વની જે 27 ભવની ઢાળનું આ સ્થાપન છે. બીજી ઢાળ, બીજી કે ત્રીજી ઢાળ એની અંદર. તો મૂળ વસ્તુ આપણે કહીએ તો કે રાજકુમારો લોકો કીધું કે ચલો તમે આટલું બધું સરસ મજાનો ધર્મ ઉપદેશ આપો છો તો હું કેમ નહીં, હું તમારી પાસે જ, હું તમારો જ શિષ્ય બનીશ. કે છે ના, તમે ત્યાં જ લ્યો, સાચો ધર્મ ત્યાં છે. તો ના, પણ તમે પણ ધર્મ તો કરો છો નહીં, ત્યાં ધર્મ છે તમે કરો છો. કેમ? તો કે તમે શું કહેવાય, જેમ સાધુઓ, હા થોડુંક તમારી પાસે ઓછું છે, એ લોકો ફૂલ કરે છે, પણ એની કરતા તમારી પાસે થોડું ઓછું, પણ તમારી પાસે છે તો ખરું ને, છે તો ખરું ને એમ કીધું. અને ત્યાં ઓલો કે છે શું કે તુમ દર્શન ધર્મનો વહેમ, સુનિચિંતે મરીચી એમ, મુજે યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કળવે કળવો વેલો. આર્ગ્યુની અંદર ફસાવી દે, આર્ગ્યુની અંદર ફસાવી દે. અને ઓલા મરીચીના જીવે શું કર્યું તે વખતે? તો કે વાત તો સાચી કે ધર્મ ત્યાં પણ છે ને, હું પણ કે શું, હું ક્યાં પાપ કરું છું? મારા શરીરના કારણે શું કરું? મારું શરીર એવું છે કે હું કરી શકતો નથી. બાકી ધર્મ તો હું ઉપદેશ હું પણ આપું છું, ઉપદેશ હું પણ આપું છું, અને ચારિત્રનું હું પણ પાલન કરું છું, પણ થોડું ઓછું, થોડીક છૂટ રાખેલી છે, થોડી છૂટ રાખેલી છે. આમ કરતા કે હવે મારી પાસે પણ ધર્મ છે ને પોતાની પાસે પણ શિષ્ય બનાવતો થયો, અને ત્યાં એનું સમ્યક્ત્વ ચાલ્યું ગયું. કારણ શું? તો કે જે મુખ્ય ધર્મ છે, સાચો ધર્મ છે, સાચો ધર્મને શું કર્યું કે પોતે જે કરતો છે જે ધર્મ, એને પછી પોતે બધું માની લીધું. જેના કારણે આ 5મા પ્રકારમાંથી કયું મિથ્યાત્વ કહેવાશે? બોલો, પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી કયું મિથ્યાત્વ કહેવાશે? અરે ભગવાન, મારા પ્રભુઓ, 5 પ્રકારના મિથ્યાત્વમાંથી અનાદિ અનંત આવ્યું જ નથી. એ તો 3 કીધા. કેવી રીતે? અભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક. બોલો કયું મિથ્યાત્વ ગણે છે? અનાભોગિક થાય ને, અનાભોગિક એટલે શું? અનાભિગ્રહિક. હાંસેય જીનેશ્વર પ્રભુ માનેલું સાચું એમ. શંકા નથી, અનાભિગ્રહિક ના આવે. અનાભિગ્રહિક કેવી રીતે? બોલો બોલો બોલો, હા બોલો ફટાફટ. સરખા એમ કે ભગવાનનો ધર્મ એ સરખો છે ને, હું એવો જ ધર્મનો ઉપદેશ હા, આપું યસ. છું. હા, અને સાચી શું? તો કે પોતે માની લીધું. હવે સત્ય એ મારી પાસે પણ પોતાનું માનેલું છે, એને પણ સત્ય માની લીધું એને. હા. બરાબર. કારણ શું? તો કે વાસ્તવિક જ્યાં જે સત્ય છે એ સત્ય પ્રભુએ જે કીધું છે ત્યાં છે, એ જ સત્ય છે. બરાબર. પરંતુ અહીંયા પોતાનું માનેલું એને પછી પોતાનું સ્વીકારેલું એને સત્ય કરી લીધું, પોતે માનેલું સત્ય કરી લીધું. એટલે કયું મિથ્યાત્વ કહેવાશે? અનાભિગ્રહિક. અનાભિગ્રહિક. કયું? અનાભિગ્રહિક. બરાબર. એ પ્રમાણે એટલે હવે ત્યાર પછી પાછો આગળ આપણે ગઈ વખતે ઓલરેડી હજુ બધા જોઈ ગયા છે, પણ છતાં યાદ થઈ જાય છે. અને પછી 17મા કે 18મા ભવની અંદર ફરીથી પાછા મિથ્યાત્વમાં આવી ગયા, અને 18મા ભવ સુધી, એટલે ત્રીજાથી લઈને 18 ભવ સુધી, એટલે 15 ભવ કેવા મિથ્યાત્વ અવસ્થાની અંદર ગયા. અને ત્યાર પછી જયારે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, સમ્યક્ત્વ પામીને અંતે પરમાત્મા મોક્ષે પણ ગયા. એટલે જે 3જા ભવની અંદર મિથ્યાત્વની શરૂઆત થઈ, અને 17મા ભવની અંદર કે 16મા ભવની અંદર મિથ્યાત્વનો અંત પણ આવ્યો. એ રીતે સાદી શાંત મિથ્યાત્વ કહેવાશે. હવે ચાલો આજે બીજા ગુણ સ્થાનકની વાત કરીએ છીએ. બરાબર. બીજું ગુણ સ્થાનક છે સાસ્વાદન. કયું? હા, સાસ્વાદન. આ બીજું ગુણ સ્થાનક ખાલી તમને થોડુંક જ સમજાવવાનું છે. ઓકે, જે ડિફિકલ્ટ વિષય છે એ આપણે છેલ્લે કરીશું. ઓકે, કારણ શું? તો કે હજી શરૂઆત કરીએ એના પહેલા શું કહેવાય, ખોવાઈ જવું એના કરતા એટલે જે સરળ વે છે એ તમને એ પ્રમાણે તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. બરાબર. તો બીજું ગુણ સ્થાનક કયું છે? સાસ્વાદન. કયું? સાસ્વાદન. બરાબર. વિવેચન ખોલજો. સાસ્વાદન, સાસ્વાદન ગુણ સ્થાનક. બરાબર. આ ગુણ સ્થાનકના 2 નામ છે.
બરાબર ને? આ ગુણસ્થાનકમાં બે રીતે બે નામ કહેવાય છે, સાસાદન અને સાસ્વાદન. કયું કયું? સાસાદન અને સાસ્વદન. સાસાદન અને સાસ્વાદન. બંનેનો અર્થ ને ભાવાર્થ શબ્દાર્થ એક જ થાય છે. હા, પૂછી કહો કે મીંદડી કયો, બિલાડી. બરાબર? બિલાડી. હા, યસ. તો એવી રીતે હવે શું કે છે, ઔપસમિક સમ્યક્ત્વનો જે લાભ તેને આય કહેવાય છે, તેનો જે નાશ કરે અનંતાનુબંધી કષાયનો ઉદય એવો છે કે જેના પ્રતાપે પ્રાપ્ત થયેલ ઔપસમિક સમ્યક્ત્વ ચાલ્યું જાય તે આસાદન અને તે અનંતાનુબંધીના ઉદય સહિત જે ગુણસ્થાનક તે સાસાદન ગુણસ્થાનક કહેવાય છે. બરાબર? આસાદન અને સાસાદન એમ કીધું. ફરીથી ને વાંચીએ છીએ, એ કેવી રીતે થાય છે આપણે સમજીશું પછી. સંસ્કૃતમાં પ્રાકૃતમાં જે કે છે અને સંસ્કૃતમાં લખે છે કે આયમ ઔપસમિક સમ્યક્ત્વ લાભમ સાદયતિ અપનયતિ સાસાદનમ. હવે એનો અર્થ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, ઔપચારિક શક્તિનો લાભ બરાબર ને? થાય છે. ખ્યાલ આવી ગયો ને? ઔપચારિક સમ્યક્ત્વનો આયમ ઔપસમિક સમ્યક્ત્વ લાભમ સાદયતિ અપનયતિ સાસાદનમ. બરાબર? સમજાઈ ગયું? ના. તો ચાલો, તો હવે આપણે આગળ વધીએ. બરાબર? તો આપણે આગળ વધીએ. બરાબર? જો સાંભળો, આ તમને સમજવા માટે આપણે ગુજરાતીની અંદર આ જ વસ્તુ લખી છે નીચે. શું કે છે? તો કે ઔપસમિક સમ્યક્ત્વનો જે લાભ તેને આય કહેવાય છે. શું કે છે? આય એટલે લાભ. આય એટલે લાભ. બરાબર? તો શેનો લાભ? તો કે ઔપસમિક સમ્યક્ત્વ. કયું? ઔપસમિક સમ્યક્ત્વ. બરાબર? તો ઔપસમિક સમ્યક્ત્વનો જે લાભ તેને આય કહેવાય છે, તેનો જે નાશ કરે, એટલે ઔપસમિક સમ્યક્ત્વ જે પ્રાપ્ત થયું એનો જે નાશ કરે, બરાબર? કોણ કરે છે? તો કે અનંતાનુબંધી કષાય. આપણે 4 કષાયની આપણે વાત કરી હતી, બરાબર ને? 4 કષાય કયા કયા? અનંતાબંધી, ક્રોધ, અનંતાબંધી, માયા ને માયા, ક્રોધ, માન, માયા અને લોભ. બરાબર ને? અનંતાનુબંધી. પણ એ 4 નહીં, પણ 4 આપણે 4 કષાય ખરા, પરંતુ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સ્વંજલન. બરાબર ને? તો 4 પ્રકારના કષાયોની આપણે શું કહેવાય, ગાથા નંબર 17 માં આપણે આ શીખ્યા હતા. કોઈને ખ્યાલ છે? ગાથા નંબર 17 કે 18? 16 કષાય 9 કષાય અદુવિહમ ચરિત મોહનિયમ અણ અપચખાના સંજલના જાજીવ વરિસ ચૌમાસ પખ્ખા ગા નિરે તિરણેર અમરા સમ્માણુ સવ વિરહી અહખાય ચરિત્ર ગાય કરા. આવું ગાથામાં આવ્યું હતું. એ મને યાદ છે, લ્યો, તમારા કારણે મને યાદ થઈ ગઈ બંને ગાથા. 17મી ગાથા. 17મી ગાથા. નથી, પણ છતાં યાદ આવી ગયું તમારા કારણે. જો ઓકે, તો એ 17-18 ગાથાની અંદર આપણે જે વખત જોયા હતા, જેમાં 4 કષાયોના, બરાબર, 4 કષાયોના એનો 4 કષાયોથી શું નાશ થાય છે એની વાત કરી હતી, બરાબર ને? તો જેમાં અનંતાનુબંધી કષાયથી શું થાય છે? સમ્યક્ત્વનો નાશ થાય છે. હા, કોષ્ટક ગોતો, હવે ગોતો કોષ્ટક. હા, યસ. પેલા કોષ્ટકમાં જોઈને બોલી જતા હતા. બોલો. નથી, બુક જ નથી લઈ આવ્યા. વેરી ગુડ. અનંતાનુબંધી કસાયથી શું કીધું? અનંતાનુબંધી કસાયના ઉદયથી શું નાશ થાય છે? સમ્યક્ત્વનો નાશ થાય. બરાબર ને? અપ્રત્યાખ્યાનીય કસાયના ઉદયથી દેશવીરતી સરખું પચખાન આવવા દેતું નથી. દેશવીરતી ના આવવા દે. દેશવીરતી એટલે શું? સામાયિક કે પચખાણ કે કાંઈ ના કરવા. પચખાન, નવકારશીનું પચખાન પણ ન કરવા દે. હા, તમે ધારણા અભિગ્રહ કરો છો, સામાયિક કરો છો, બરાબર ને? હા, પુષ્પાબેન જેવા વર્ષિત કરે, વિજયભાઈ જેવા અઠાઈ વગેરે કરે. હા, તો આપણે મૂળ વસ્તુ કહીએ કે સમજો કે દેશવિરતી પચખાન છે, શું કરે છે? સોરી, અપ્રત્યાખ્યાનીય કસાય તો કે દેશવિરતી પચખાન આવવા દેતા, અને દેશવિરતી આવવા દેતું નથી. એટલે નાના સરખા સામાયિક પ્રતિક્રમણ કે નાના મોટા વ્રત નિયમો પણ કરવા દેતું નથી. એ નાશ કરે છે. આપણે ત્યાં જોઈ ગયા હતા, બરાબર ને? ત્યાર પછી પ્રત્યાખ્યાનીય
પ્રત્યાખ્યાનીય કસાય શું કરે છે? સર્વવીરતી પ્રાપ્ત થવા દેતું નથી, બરાબર ને? આપણને બધાને આ પ્રત્યાખ્યાનીય શું કહેવાય? પ્રત્યાખ્યાનીય કસાય ઉદયમાં છે જ. અને સ્વંજલન યથાખ્યાત ચારિત્ર એટલે વિતરાગ અવસ્થા, રાગ દ્વેષ વગરના થવા દેતું નથી. કયું? તો કે સ્વંજલન કસાય. તો આપણે શું કીધું અહીંયા? તો કે અનંતાનુબંધી. જો આ શું કહેવાય, એટલે તમને પાકું કરાવતો, યાદ રાખજો એટલે કરાવતો હતો, બરાબર ને? જેમાં શરૂઆત થઈ અહીંયા આવા જે ગુણસ્થાનકોની જેવી જેવી વાત આવશે તે બધું આવશે જ તે, બરાબર? ચાલો, તો કે શું કીધું? તો કે અનંતાનુબંધી શું કહેવાય? ઔપસમિક સમ્યક્ત્વનો જે લાભ તેને આય કહેવાય, અને તેનો જે નાશ કરે તેને અનંતાનુબંધી કસાય. અનંતાનુબંધી કસાયનો ઉદય એવો છે, અનંતાનુબંધી કસાયનો ઉદય એવો છે કે જેના પ્રતાપે પ્રાપ્ત થયેલ ઔપસમિક સમ્યક્ત્વ ચાલ્યું જાય તે આસાદન. ઔપસમિક સમ્યક્ત્વ ચાલ્યું જાય તેને શું કહેવાય? આસાદન. અને તે અનંતાનુબંધીના ઉદય સહિત, જે અનંતાનુબંધીના ઉદય સહિત જે ગુણસ્થાનક તેને સાસાદન ગુણસ્થાનક કહેવાય છે. ઔપસમિક સમ્યક્ત્વ છે, સાંભળજો. હવે આ કેવી રીતે કહેવાશે એની વાત કરી, બરાબર? ઓકે, બીજી પહેલા આપણે આગળનું વાંચી લઈએ, પછી આગળ વધીએ. ઓકે, અહીં આય ના યનો લોપ થયો તે સ આય સાધન એટલે યનો લોપ થવાથી સા સાધન શબ્દ બને છે, બરાબર? સાય સાધન એમ થાત. શું થાત? હા, સ આય સાધન, બરાબર? એટલે સાસાદન. હવે શું કે છે? બીજી રીતે કે છે આગળનું, આપણે ભાવની અંદર જોઈશું, ખાસ શબ્દમાં બહુ એને પકડતા નહીં. ઓકે, બીજું નામ કે છે સાસ્વાદન. શું કે છે? સાસ્વાદન. અહીં સ અને આસ્વાદન શબ્દ છે. કયો? સ આસ્વાદન, સ્વ પ્લસ આસ્વાદન શબ્દ છે. એટલે સમ્યક્ત્વનો જે રસ તેનો યત્કિંચિત પણ આસ્વાદની સાથે જે વર્તે છે તે સાસ્વાદન, બરાબર? એટલે સમ્યક્ત્વ છે પણ કેવું છે? તો કે સાથે અનંતાનુબંધી કસાય પણ છે. અનંતાનુબંધી કસાય શું કરે છે? અનંતાનુબંધી કસાય શું કરે છે? સમ્યક્ત્વનો નાશ કરે છે. સમ્યક્ત્વનો નાશ કરે છે, પણ શું કહેવાય કે કંઈક છે. એટલે કે બીજું નામ સાસ્વાદન. સ આસ્વાદન શબ્દ બને છે સમ્યક્ત્વનો જે રસ તેનો યત્કિંચિત પણ આસ્વાદની સાથે જે વર્તે તે સાસ્વાદન. શું કહે છે? જેમ ખીર ખાતી વખતે વિશિષ્ટ મધુર રસનો આસ્વાદ થાય છે, બરાબર ને? આપણે સમજો કે કોઈ વસ્તુ મીઠાઈ જમતા હોઈએ, આપણે ખીર ખાસ તે વખતનું ખીર, અત્યારનું કઈ નવું લઈ લો, બરાબર? અત્યારનું કોઈ નવી મીઠાઈ લઈ લો કે જેમ તમને ભાવતી હોય, વસ્તુ જે હોળકારની અંદર તમને આવતી હોય તે, બરાબર? બીજી મીઠાઈનું નામ આપી દો. રસમલાઈ. વાહ, વેરી ગુડ. જલેબી, રસમલાઈ. પછી દિલીપભાઈ તમે કઈક બોલી જા. ગુલાબજામુન. પુષ્પાબેન તમારી સાઈડે? હા, બરાબર. ચાલો, હવે બસ પછી પાછું આ બધું બોલા છે, લઈને આવજો 1 કિલો. ઓકે, યસ. ઓહો, સુરુભાઈ સાંભળો છો? મોતીચૂર. હા, મોતીચૂર લાડુ લ્યો. ચાલો, શું કે છે? કે જેમ ખીર ખાતી વખતે વિશિષ્ટ મધુર રસનો આસ્વાદ થાય છે, તે જ ખીરનું વમન કરતા, બરાબર? અથવા એ જ જયારે આપણે ભોજન કોઈ પણ જે મીઠાઈ ખાધી છે કે કોઈ પણ, આ ખીર તો ઉત્તમ ધાન માટે કીધું કે છે, બરાબર? અથવા કોઈ પણ પ્રકારનું, એવું નથી કે કોઈ પણ જે પણ મીઠાઈ સિવાય કદાચ બીજો કોઈ વસ્તુ ખાધી હોય તો ઓળકારની અંદર જયારે ઓળકાર આવે અથવા વમન થાય, વોમિટિંગ થાય, તો તે વખતે એનું જે પણ વસ્તુ ખાધી હોય એનો સ્વાદ આવે, બરાબર ને? પણ ઓલા જેવું ઓરિજિનલી સ્વાદ ન હોય, બરાબર? એટલે શું કે છે કે ખીરનું વમન કરતા તેવો નહીં પણ મલિન, શું કે છે? મલિન યત કિંચિત મધુર રસ અનુભવાય છે. વોમિટિંગ થાય, બરાબર ને? તો તે વખતે જે વસ્તુ આપણે ખાધી હોય
જે મીઠાઈ કે જે પણ ભોજન કર્યું હોય તો એનું શું થાય છે તો કે તે વખતે સ્વાદ જીભે આવે છે, પણ જેમ જમતી વખતે જે મજા લીધી હતી એવો નથી, કંઈક છે, બરાબર ને? કેમ કે તે વખતે મિક્સઅપ થઈ ગયું છે, કેમ કે શું કહેવાય છોટું છોટું ખાધું ને હવે તો બધું એક સાથે નીકળ્યું છે. હા, શું કહેવાય, એક વખતે આ સુરુભાઈ ઘણી વખત જોક બહુ કરી દેતા હોય. એક વખતે છે ને કોઈક માણસ છે જમવા માટે ગયો છે તો પહેલા દાળ ભાત વાપરે, પછી વચ્ચે મીઠાઈ વાપરી, પછી છેલ્લે પાછો દાળ ભાત. હા, કારણ શું શું પૂછે કેમ આમ, તો કે ગમે ત્યાંથી નીકળે પેલા દાળ ભાત નીકળે. એટલે મીઠાઈ અંદર રહે. મૂળ વસ્તુ આપણે શું કે છે કે મતલબ વોમિટિંગ કરે, વોમિટિંગ આવતા મીઠાઈ અંદર રહે, બરાબર, સેવ. ચાલો, મૂળ વસ્તુ કે જેમ વોમિટિંગ થાય છે તો વોમિટ થતા આપણે જે સ્વાદ જે વાપરેલું હોય છે, બરાબર, જે વાપરેલું હોય છે એનો સ્વાદ આવે છે, બરાબર. તો એ સ્વાદ આપતા શું કરીએ છીએ? સ્વાદ આવે છે મતલબ કેવું, બરાબર, તો કે તે વખત મિક્સઅપ બધું હોય, બરાબર ને? વળી શું દાળ ભાત ખાતું હોય, વળી શું રાયતાનો પણ આવતો હોય, થોડું દાળ ભાતનું આવતું હોય, વળી કંઈક મીઠાઈ વાપરી હોય તો એનો પણ સ્વાદ આવતો, પણ કંઈક ને કંઈક આવતો હોય, બરાબર ને? મિક્સ છે, બરાબર ને? તો પણ કંઈક અનુભવાય છે, કંઈક અનુભવાય છે, જે પણ ખાધું હોય એનો સ્વાદ અનુભવાય છે, બરાબર ને? તો એ પ્રમાણે શું કે છે તેમ ઔપસમ્યક સમ્યક્ત્વના કાળમાં જે અનંતાનુબંધી કસાયનો ઉદય થવાથી મલિન એવો સમ્યક્ત્વનો જે રસ સ્વાદ આવે તેને સાસ્વાદન ગુણ સ્નાનક કહેવાય. એવી રીતે શું કે ઔપસમિક સમ્યકમાં પ્રાપ્ત થયેલું, બરાબર ને, એ યથા પ્રવૃત્તિકરણ, પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ આપણે છેલ્લે કરીશું. ઓકે, અત્યારે નથી કરવાનું, કેમ કે એમાં ખોવાવાનું નથી. આપણે પેલા શું કે જે સમ્યક જ્ઞાન છે એનો આનંદ લઈએ, ગુણસ્થાનકો શું છે એને આપણે સમજીએ અને એનો આનંદ લઈએ, બરાબર. કેમ કે આની અંદર આપણે ગુચવાવું નથી, ગુચવાવો તો એમ ને બધું તો બધા કાઢી લઈશ, પણ શું કહેવાય કે આપણે પેલા સરસ સ્વાધ્યાય છે એને જોડાઈએ, બરાબર. તો શું કીધું કે ઔપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું આપણે ઓલરેડી પહેલા કર્મગ્રંથની અંદર થોડુંક એના વિષયને વિશે આપણે વાત કરી હતી. તો ઔપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, જેવું ઔપસમિક સમ્યક પ્રાપ્ત કર્યા પછી જ્યારે એનો સમય અંતર્મૃત જ છે, કેટલો? ઔપસમિક સમ્યક પ્રાપ્ત કરે, સૌ પ્રથમ ઔપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. અનાદિકાળથી જે મિથ્યાત્વ અવસ્થામાં હોય છે તો એ સૌ પ્રથમ કયું સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે? ઔપસમિક સમ્યક્ત્વ. ઔપસમિક સમ્યક્ત્વમાં શું કરે છે તો કે મિથ્યાત્વ મોહનીયના પૂતગલો, મિથ્યાત્વ મોહનીયના કર્મના જે પૂતગલો છે કે જે આત્માને સ્વભાવ તરફ વળવા દેતું નથી, સત્ય તરફ વળવા દેતું નથી, તો એવા પૂતગલો શું કરે છે? તો એવા પૂતગલોને જેટલા ઉદયમાં આવતા હોય એને લાવીને દબાવ, શું કહેવાય, ક્ષય કરી નાખે. પણ જે નથી આવતા એને તો દબાવી નાખે. શું કરે છે? દબાવી નાખે છે. એટલે ગમે તેમ કરીને શું તો કે એની એક મિથ્યાત્વ મોહન્યના પૂતગલોને આડાવડા કરી નાખે છે, મતલબ દબાવી દે છે. આવી જાય એમ છે એને શું કરે? આવી જાય એમ છે એને શું કરે તો કે ખાલી કરી નાખે. પરંતુ જે નથી આવતા એને તો કે બધા દબાવી દે છે. તો એને શું કર્યું તો કે ઉપસમાવી દીધા. શું કર્યા? ઉપસમાવી દીધા. હવે એ અવસ્થાની અંદર પહોંચ્યો એટલે શું થયું તો કે ઉપસમ સમ્યક્ત્વ. શું કહેવાશે? ઉપસમ અથવા ઔપસમિક સમ્યક્ત્વ, બરાબર. હવે ઉપસમ છે, દબાવેલું છે, દબાવેલું છે એટલે શું થશે? ઉદયમાં આવશે ગમે ત્યારે પછી. ઉદયમાં એટલે અંતર્મુહૂર્તની અંદર આવવાનું જ છે. શું? ગમે ત્યારે અંતર્મુહૂર્તમાં એ ઉદયમાં આવવાનું છે. કેમ તો કે અંતર્મુહૂર્તનો જ સમય છે. જેમ શું કહેવાય કે કોઈ ભાડે જગ્યા લીધી હોય, ભાડે જગ્યા લીધી હોય ને હાજી આનાકાની કરીને શું કહેવાય વિજેશ હતું, પણ આનાકાની કરીને કે ભાઈ શું વધારે વધારે 1 કલાક, પછી તો નહીં જ માનતો જ નતો, પરંતુ છતાં એ આપણા રિલેશનો સારા હતા, ગમે તેમ કરીને 1 કલાકનો સમય આપ્યો, બરાબર ને? 1 કલાક થઈ કઈ ન સાંભળે, બરાબર. અને પછી શું કરે? હવે 1 કલાક થઈ ગયો પછી ના હવે કાંઈ નહીં ભાઈ, પૂરું થયું તમારું, એ ન કર્યું તમારું તમે જાણો. અને સમયનું સમય પૂરો થઈ જાય, બરાબર. બસ એવી રીતે શું તો કે ઔપસમિક સમ્યક્ત્વનો કાળ છે કેટલો છે? અંતર્મુહૂર્ત, બરાબર. હવે જેવું અંતર્મુહૂર્ત પૂરું થતાની સાથે જ આત્મા સમ્યક્ત્વ ભાવની અંદર છે. કેવો છે? સમ્યક્ત્વ ભાવની અંદર છે. પણ અનંતાનુબંધીનો ઉદય આવી જાય છે. અનંતાનુબંધીનો ઉદય આવી જાય એટલે શું થાય?
સમ્યક્ત્વ વયું જાય વયું છે. સમ્યક્ત્વને ટકવા બરાબર. ના દે. સમ્યક્ત્વને વેરવિખેર કરી નાખ્યું. સમ્યક્ત્વ હતું એ સમ્યક્ત્વને સમ્યક્ત્વ ગુણને શું કર્યું? ઢાંકી દીધો સાવ. સમ્યક્ત્વ ગુણને ઢાંકી દીધો. બરાબર. પણ છતાં પણ શું થયું છે? તો કે કંઈક ભાવ છે. શું? કંઈક ભાવ સારો છે. કંઈક અંશે થોડોક. એટલા માટે શું કહેવાય છે એને? સાસ્વાદન. સાદન એટલે સ્વાદ. જેમ શું કહેવાય કે જમતી વખતે શું? તો કે સંપૂર્ણ સ્વાદ મળ્યો, પરંતુ જો વોમેટ થયું તે વખતે કંઈક આસ્વાદ રહ્યો. બરાબર ને? થોડો ઘણો જે યત્કિંચિત, થોડો ઘણો જે યત્કિંચિત એટલે થોડું ઘણું. બરાબર. યત્કિંચિત શબ્દનો અર્થ શું થાય? થોડું ઘણું, મતલબ થોડું જે સ્વાદ અંદર આસ્વાદ આવે છે. બરાબર. તો એ એવા રીતે તો અનંતાનુબંધી કસાયનો ઉદય આવવાથી જે સમ્યક્ત્વ છે શું થયું છે? દૂર થયું. અને સમ્યક્ત્વ દૂર થવા છતાં પણ શું? તો કે થોડોક આસ્વાદ હોય છે. તો એ રીતે એને એવી રીતે આ ગુણસ્થાનક છે એને સાસ્વાદન ગુણસ્થાનક કહે છે. એટલે શું? તો કે આમ તો મિથ્યાત્વ જેવું જ છે. કેવું? મિથ્યાત્વ જેવું, પરંતુ સમ્યક્ત્વનો કાંઈક અંશ છે. શું? સમ્યક્ત્વનો કાંઈક અંશ છે કે જેના કારણે શું થાય છે? એને સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય. પણ એક વસ્તુ યાદ રાખજો, તો આના પછી મિથ્યાત્વ જ કહી દીધું હોત તો કમસે કમ જરાક છે ને, 14 ની જગ્યાએ એક ઓછું થઈ જાત તો એટલું સારું ને. એમાં એને જરાક ગુણ છે એમાં. મિથ્યાત્વ હોય તો એમાં સમ્યક્ત્વ આવ્યું જ નથી ને. આમાં તો જરાકે છે ને. જરાક છે હા, ને, મિથ્યાત્વ. સમ્યક એટલે આ શું છે? તો કે આ શું છે? તો કે આનો સમય પણ સાવ ઓછો. સાસ્વાદન ગુણસ્થાનકનો સમય પણ સાવ ઓછો. ઓછો. જેમ શું કહેવાય કે ભાઈ આપણે કોઈ વસ્તુ જેમ શું કહેવાય રસગુલ્લા કીધા ને તમે, હા, કે ગુલાબજાંબુ ખાતી વખતે મોઢાની અંદર હોય તે વખતે સ્વાદ આપણે ભરપૂર લઈએ અને લાંબા સમય સુધી રહે. બરાબર ને? ઉતરે નહીં ત્યાં સુધી, અને પાણી ન પીવે ત્યાં સુધી. બરાબર. પણ ઉલટી થાય તે વખતે એટલો લાંબો સમય નથી હોતો. બરાબર છે? સહેજ તરત જ શું કહેવાય આસ્વાદ આવ્યો, પણ પછી તો એના પછી જે વાપરેલું હોય એનો પણ આસ્વાદ આવે. એટલે બધું મિક્સ થતું હોય અને પછી ઉપકા આવે એવું થતું હોય. તો મૂળ વસ્તુ આપણે કે એવી રીતે અહીંયા સાસ્વાદન અંદર તો કે સમ્યક્ત જરાક છે. આમ મિથ્યાત્વ જેવું જ છે, પણ એની અંદર સમ્યક્ત્વ થોડું રહેલું છે. જરાક જ, અને જરાક સમય માટે છે. થોડા સમય માટે છે. પણ એક વસ્તુ તો આને કેમ આમ કીધું છે? તો કે થોડા સમય માટે હોવા છતાં પણ કર્મબંધની અંદર ઘણો બધો ફરક પડી જાય છે. સાંભળજો, એક મિથ્યાત્વ અને મિથ્યાત્વની અંદર થોડું ઘણું પણ સમ્યક્ત્વ, જેને આપણે સાસ્વાદન કહીએ, તો એ થોડા ઘણા સમ્યક્ત્વના કારણે પણ ઘણા બધા કર્મબંધી અટકી જવાય છે. આપણે બંધ કરીશું તે વખતે આવશે. બરાબર. હવે શું કહે છે? આગળનું વાંચી લઈએ પછી આપણે પૂરું કરીએ. આ ગુણસ્થાનકની પ્રાપ્તિ પહેલા ગુણસ્થાનકથી કદાપી થતી નથી, પરંતુ પહેલા ગુણસ્થાનકે રહ્યો છતો જીવ 3 કરણ કરીને ઔપસમિક સમ્યક્ત્વ પામીને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે, અને ત્યાંથી પડતા આ બીજું સાસ્વાદન ગુણસ્થાનક આવે છે. માટે સાસ્વાદનને સમજવા સારું પ્રથમ 3 કરણ સમજવા જરૂરી છે. તે આ પ્રમાણે એમ કે છે. એટલે આ 3 કરણ વગેરે છે એ આપણે અત્યારે નથી કરવાના, પણ આ ટૂંકમાં એટલું સમજાવેલું કે આ ગુણસ્થાનક છે સાસ્વાદન ગુણસ્થાનક. ફરીથી બધાય સાસ્વાદન ગુણસ્થાનક છે એ મિથ્યાત્વ પછી સાસ્વાદન ગુણસ્થાનક નથી આવતું, પરંતુ તો કે મિથ્યાત્વ ગુણસ્થાનકથી જ્યારે એ જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે તો સમ્યક્ત્વથી પડતી વખતે એમને આ સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. બાકી પહેલાથી ઉપર, એટલે ઉપર ચડતી વખતે ત્યાં ગુણસ્થાનક બીજું ગુણસ્થાનક નથી આવતું, પરંતુ પડતી વખતે સમ્યક્ત્વથી પડતી વખતે સાસ્વાદન ગુણસ્થાનક આવે છે. એ રીતે મિશ્ર પણ સમજવાનું છે. તો મિશ્ર ગુણસ્થાનક કરીશું ત્યારે, એની તે વખતે વાત કરીશું. તો સમજાયું કે સાસ્વાદન ગુણસ્થાનક ચડતી વખતે આવે કે પડતી વખતે? બોલો તો હવે સાસ્વાદન ગુણસ્થાનક પ્રાપ્ત કરવું છે ને? હા બોલો, પડવું છે ને? તો પડવા માટે ચડવાનું કે ચડવા માટે પડવાનું? તો કે નહીં, ઉત્તરોત્તર ગુણ સ્થાનકો પર ચડીએ, આરોહણ કરીએ એવા ભાવ સાથે. એટલે મૂળ વસ્તુ આપણે કહીએ કે સાસ્વાદન, એની તમને થોડોક જનરલી થોડોક ખ્યાલ આવ્યો હશે કે, અને વિશેષ કે સાસ્વાદન ગુણ સ્થાનક છે એ ચડતી વખતે નહીં, પરંતુ જ્યારે આત્મા સમ્યક્ત્વથી પડે
ત્યારે જ શાશ્વત ગુણ સ્થાનક આવે છે. તો શાશ્વત ગુણ સ્થાનક પ્રાપ્ત કરવું છે ને? ના 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 એ ના કરાય ને. હા, yes. એટલે પડવું નથી. ચાલો, જો પડીશું તો શું? તો શાશ્વત ગુણ સ્થાનક પ્રાપ્ત કરવું મતલબ તો કે મિથ્યાત્વ ગુણ સ્થાનક એ કમ્પલસરી જવું. જેમ અંતર્મૃત થયું, અંતર્મૃતમાં પણ પાછું જગત ને સાવ, એટલે તરત પછી ક્યાં? તો કે મિથ્યાત્વમાં જ પહોંચી જઈએ. હા, મિથ્યાત્વ, બરાબર. મિથ્યાત્વ પડતી વખતે, મિથ્યાત્વમાં સમ્યક્ત્વથી પડતી વખતે આવે છે, બરાબર. તો સમ્યક્ત્વથી આપણે દેશવિરતિ સર્વવિરતિ તરફ જવું છે કે સમ્યક્ત્વથી મિથ્યાત્વ તરફ જવું છે? બોલો, દુર્ગતિ તરફ જવું, દુઃખ તરફ જવું છે કે સુખ તરફ જવું છે? સુખ તરફ. બરાબર, દેશવિરતિ સર્વવિરતિ તરફ, બરાબર. તો જેથી શું ઉત્તરોત્તર આપણે ગુણોની પ્રાપ્તિ કરી, અંતે અનંત ગુણોનું ભંડાર એવું સિદ્ધ પદને આપણે પ્રાપ્ત કરવા માટે હંમેશા ઉત્તરોત્તર ભાવ આરૂઢ થઈએ. ઓકે, તો આજે બીજું ગુણ સ્થાનક વિશે આપણે આજે થોડી વાત કરી. હવે કરણ અધ્યવસાય છે, અત્યારે નથી કરવાના, આવતી વખતે આપણે ત્રીજા ગુણ સ્થાનકની વાત કરીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતી શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી જન શાસન દેવ કી જય. સકલ સંગ કી જય. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ.